શું તમને સફળતાની ચાવી ખબર છે? ડુ યુ નો સિક્રેટ ઓફ સક્સેસ? તો આજે હું તમને સિક્રેટ રિવીલ કરવા જઈ રહી છું. કોઈ પણ વ્યક્તિને સફળતા ક્યારે મળે કે જ્યારે કોઈને બી એવું થાય કે અચ્છા આ કેટલું ગ્લોરિફિકેશન લાગે તમને. તમારી નજરમાં જે વ્યક્તિ સફળ હોય એ વ્યક્તિની સફળતાથી તમે આમ અંજાઈ જાઓ એવું થાય છે. તમને એવું થાય કે વાવ આ માણસ કેટલો બધો સક્સેસફુલ છે, એવું ક્યારે પણ થાય છે તમને? તો એ સક્સેસફુલ થવા માટેનો જે મંત્ર છે કે એ સફળતાની ચાવી છે કે પછી સિક્રેટ ઓફ સક્સેસ છે, એ વસ્તુ એવી છે કે ડુઈંગ ધ સેમ બોરિંગ મંડેન થિંગ એવરી ડે. તમને જે વસ્તુ બોરિંગ લાગતી હોય એ બોરિંગ કામ તમે જો રોજે કરો તો સ્ટેપ બાય સ્ટેપ તમે એક લેવલ સુધી પહોંચી શકશો. કોઈની પણ તમે જિંદગી જુઓ, તમે સફળ માણસની જિંદગી જુઓ કે સફળ ના હોય એવા કોઈ વ્યક્તિની જિંદગી જુઓ, તો તમને ખ્યાલ આવશે કે કોઈની પણ લાઈફ એવી કંઈ બહુ આમ હેપનિંગ કે ઇવેન્ટફુલ કે એવી નથી હોતી. તમને આમ કોઈ સ્ટાર, તમે હોલિવૂડના સ્ટાર જુઓ કે બોલિવૂડના સ્ટાર જુઓ તો તમને એવું થાય કે અરે આમની લાઈફ તો કેવી ચકાચોંધ છે, આમ કેટલી ગ્લેમરસ છે, એવું તમને લાગે ને. પણ તમને કોઈ એવું કહે કે રોજે તમારે આટલા મેકઅપ કરી અને રોજે તમારે સારા જ દેખાવાનું અને તમારી પાસે ચોઈસ નથી કે તમે કોઈ પણ વાર ખરાબ પણ દેખાઈ શકો, તમને ક્યારે પણ કોઈ પણ પાપારાઝી પેપ્સ જે છે એ તમારો પીછો કરી તમારો ક્યારે પણ ફોટો લઈ શકે અને સોશિયલ મીડિયા પર નાખી શકે, તો તમે જસ્ટ વિચારો કે એ લોકોના મગજ ઉપર કેટલું ટેન્શન અને સ્ટ્રેસ રહેતું હશે કે જ્યારે પણ વેન દે સ્ટેપ આઉટ ઓફ ધેર હાઉસ એમને સારા જ દેખાવું પડે, સુંદર જ દેખાવું પડે, પ્રેઝન્ટેબલ જ દેખાવું પડે. તો કોઈની પણ લાઈફ એવી ઇવેન્ટફુલ કે હેપનિંગ નથી હોતી. તમે એ વસ્તુ જો તમે રોજે કરવા માંડો ને દેન ઇટ બીકમ્સ રૂટીન ફોર યુ. તો મંડેન ટાસ્ક જે છે, તો આપણે થોડા ઉદાહરણ લઈએ કે કોઈ સ્ટુડન્ટ છે, બરાબર, નાનું બચ્ચું છે, સ્કૂલે જવાનું અને પ્લે ગ્રુપમાં રોજે તૈયાર થઈને એટલા વાગે સ્કૂલે જવાનું છે અથવા પ્લે ગ્રુપમાં જવાનું છે, ભલે ને 2 કલાક માટે જવાનું હોય પણ જવાનું. તો એ બાળકને એવું નહીં લાગતું હોય કે રોજે મારે આવી રીતે સ્કૂલે જવાનું તૈયાર થઈને, કે પછી કોઈ સ્કૂલ કે કોલેજમાં હોય તો એમને થાય કે રોજે મારે આટલું સ્ટડી કરવાનું, રોજે મારે આટલું ભણવાનું જ અને રોજે કરતા જ રહેવાનું આવું મંડેન ટાસ્ક, આવું બોરિંગ કામ, ભણવા જેવું. કોઈ માણસ નોકરી કરે તો રોજે સવારે એટલા વાગે માણસને ઘરેથી નીકળી જવાનું અને કામ કરવાનું એટલે કરવાનું. કોઈ ગૃહિણી છે તો એને એટલા વાગે ઉઠી જવાનું, તે સવારથી શરૂ કરીને બધું જ કામ કરવાનું અને સાંજે બધું કમ્પ્લીટ થાય પછી ઊંઘવા મળે. તો આ બધા કેવા ટાસ્ક છે? મંડેન ટાસ્ક, જેને બોરિંગ ટાસ્ક કહેવાય કે પછી સાંસારિક જગતના જે પણ ટાસ્ક હોય એ કંઈ બહુ એક્સાઇટમેન્ટ ના હોય તમને કામ કરવાનું, બરાબર. તો એ કુકિંગ કોઈક દિવસ તમે કરતા હોય તો તમને એક્સાઇટિંગ લાગે, પણ રોજે તમારે 3 ટાઈમ્સ કુક કરવાનું હોય તો પછી એમાં એક્સાઇટમેન્ટ હોય કંઈ? સો જિંદગીના જે પણ આવા બોરિંગ કે મંડેન ટાસ્ક છે એ તમે જ્યારે રોજ કરશો ને થાક્યા વગર, અથાગપણે, દેન ઇટ વિલ સ્ટાર્ટ વર્કિંગ ફોર યુ. પછી તમારી સક્સેસ માટે એ કામ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો કોઈ મને પૂછે કે રોજે તમને અલગ અલગ ટોપિક પર તમે લાઈવ જાઓ અને વિડીયો બનાવો, તો મેં કીધું હા રોજે બનાવું. સો નાવ ઇટ હેઝ બીકમ રૂટીન ફોર મી. તો મને ક્યારે બી કોઈ ઊંઘમાંથી ઉઠાડીને કે ચલો આ તમારે આ ટોપિક પર વિડીયો બનાવવાનો છે, આઈ વુડ સે ઓકે, આઈ એમ રેડી ફોર દેટ. તો હવે મેં બીજું મારું એક રૂટીન સેટ કરવા માટે આઈ સ્ટાર્ટેડ મોર્નિંગ મેડિટેશન. તો યુટ્યુબ પર એવરી ડે 7 to 7:30 લાઈવ જવાનું એટલે જવાનું, જેની અંદર આખું જે મોર્નિંગ મિરેકલ બહુ જ સરસ એક્ટિવિટી છે દેટ આઈ એમ ડુઈંગ, કે સવારે તમે 30 મિનિટ્સ 15 to 20 મિનિટ્સ જ હોય આમ તો મેક્સિમમ,
તો 5 to 7 મિનિટ્સ મેડિટેશન, ડીપ મેડિટેશનમાં દેટ વિલ બી ગાઈડેડ મેડિટેશન. એના પછી ગ્રેટિટ્યૂડની એક્ટિવિટી કરાવીશ. અને એના પછી જે છે એ તમારા પ્રોફેશનલ લાઈફમાં તમારું જે પણ તમે જોબ કરતા હોય તો જોબમાં, બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં, ઇફ યુ આર પ્રોફેશનલ, કોઈ વકીલ હોય કે કોઈ આર્કિટેક્ટ હોય કે કોઈ ડૉક્ટર હોય કે કોઈ, તો એમની પ્રોફેશનલ લાઈફમાં એમને કઈ વસ્તુ જરૂરી છે અને એમની લાઈફ આગળ કેવી રીતે વધી શકે એમના કરિયરમાં, એ વિશે વાત કરવાની. બરાબર. સો દે વિલ આઈડેન્ટિફાઈ 3 ટાસ્ક ફોર ધ ડે, કે એ 3 ટાસ્ક તો એમણે કમ્પ્લીટ કરવાના છે જે એમના કરિયર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો દે વિલ આઈડેન્ટિફાઈ ધ ટાસ્ક એન્ડ દે વિલ રાઇટ ઇટ ડાઉન ઇન ધ નોટબુક. કોઈ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટને રોજ જે કોલેજ કે સ્કૂલે જવાનું હોય તો એમાંથી 3 વસ્તુ એવી કઈ છે કે જે એના ફ્યુચર માટે, એની પર્સનલ લાઈફ માટે અને પ્રોફેશનલ લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે, એવી 3 વસ્તુ કઈ છે. સો દેટ પર્સન વિલ રાઇટ ડાઉન. તો આવું જે 15-20 મિનિટ્સની એક્ટિવિટી છે એ કરાવું. તો 7 o'clock ઇફ આઈ એમ સ્ટાર્ટિંગ માય લાઈફ, સો આઈ શુડ બી રેડી. મારી ઓફિસને આખી ક્લીન, પોતું મારી સરસ ચોખ્ખું સરસ. દેન આઈ વિલ ટેક બાથ, આઈ વિલ ડ્રેસ અપ, ઓકે, એ સારી રીતે પ્રેઝન્ટેબલ, એન્ડ દેન આઈ વિલ ગો લાઈવ. મોર્નિંગ 7 to 7:30, કે આ ઇવનિંગમાં હું લાઈવ કરું તો એ ઇવનિંગના લાઈવ માટેની જે પણ પ્રિપરેશન હોય. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર માય પ્રોફેશનલ લાઈફ. બરાબર છે. એઝ અ સ્પીકર, એઝ અ લાઈફ કોચ, મારે ડેઈલી સોશિયલ મીડિયા પર એક ટોપિક એવો ચૂઝ કરવાનો કે જેમાંથી લોકોને એમની જિંદગીમાં વેલ્યુ મળી શકે, એમની જિંદગીમાં વેલ્યુ એડિશન થાય, તો એ લોકો પોતાની જિંદગી સારી રીતે જીવી શકે. જેમ કે તમે લોકો તમારી જિંદગી સારી રીતે જીવી શકો. આ તમે જે 5 કે 10 મિનિટનો જે બી વસ્તુ છે એ સાંભળી અને તમને પોઝિટિવિટી તો મળે જ મળે, પણ તમે લાઈફમાં એક્શન, કામ એવું શું કરો કે જેથી કરીને તમારી પર્સનલ લાઈફમાં ગ્રોથ મળે અને તમને તમારી પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ મળે. તમારા પ્રોફેશનને તમે સારી રીતે જોઈ શકો અને એમાં સારી રીતે કામ કરી શકો. બરાબર. તો આ સક્સેસનો જે મંત્ર છે એ રોજે નવું કંઈ કામ કરવાનું નથી. મંત્ર ઇઝ કે તમે એ જ ડેલી બોરિંગ ટાસ્ક રોજે 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 તમે કરતા રહો. રોજે જ એ તમારી વાઈફ અથવા તો તમારા હસબન્ડને યુ આર ચૂઝિંગ દેટ. રોજે યુ આર ચૂઝિંગ યોર કિડ્સ. તમને કોઈ વાર એમની પર ગુસ્સો આવ્યો હોય, ઇરિટેશન થતું હોય, ડિસઅપોઇન્ટમેન્ટ થતું હોય, બટ યુ આર સ્ટીલ લવિંગ યોર કિડ્સ. બરાબર ને? કોઈ ડિસઓન તો કરી નથી દેતા. સિમિલરલી તમારી વાઈફ કે તમારા હસબન્ડ અતિ પરિચય અવજ્ઞા એવું કહે છે ને, તમને એવું થાય ઘણીવાર, પણ યુ આર ચૂઝિંગ ધ સેમ પર્સન એવરી ડે ઇન યોર લાઈફ. તો જે આ મંડેન ટાસ્ક છે, જે બોરિંગ ટાસ્ક છે, એને રોજિંદા જીવનમાં રોજ 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 કરવાનું, દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ. તમારી જે પણ લાઈફસ્ટાઈલ હોય એમાં તમારી લાઈફ માટે જે ઇમ્પોર્ટન્ટ કામ છે, જે તમને ના પણ ગમતું હોય બટ ઇટ ઇઝ યુઝફુલ ફોર યોર લાઈફ, તો એ કામ તમે જો કરતા રહો અને કરતા રહો, દેન યુ કેન સે દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ, અથવા તો સફળતાની ચાવી. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ. અને ઇફ યુ વોન્ટ ટુ જોઈન મી એવરી ડે લાઈવ ઇન ધ મોર્નિંગ, મારી જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર આઈ એમ ગોઈંગ લાઈવ એવરી ડે 7 AM to 7:20, 7:30, 20 to 30 minutes I am going live, which is the session is known as morning miracle. જો તમારી સવાર સારી તો તમારો દિવસ સારો. તો તમારી સવાર જો તમારે સારી બનાવવી હોય અને સવારને શુભ અને મંગળમય બનાવવી હોય, then you can please join me every day morning 7 AM on my YouTube channel. એવરી ડે લાઈવ જઈ રહી છું એમાં. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ. અને તમને સફળતાની ચાવી મળી ગઈ ને, કે જે પણ તમને બોરિંગ એવું જે પણ કામ લાગે છે એ એવરી ડે, ભલે તમારી જોબ હોય કે તમારો બિઝનેસ હોય કે જેમાં તમારે એ જ ક્લાયન્ટ્સ હોય તમારા, એની પાસેથી ફરી પાછો નવો ઓર્ડર લેવા માટે હાઉ યુ કેન કન્વિન્સ ધેમ. તમારે માર્કેટિંગ કઈ રીતે કરવું જેથી તમારો બિઝનેસ ગ્રો થઈ શકે,
કે તમારી પ્રોફેશનલ લાઈફ હોય, તમે વકીલ હોય તો ફરી પાછું એ કેસની તૈયારી કરી અને તમારે જજની પાસે પ્રેઝન્ટ કરવાનો, એ જ કોર્ટરૂમ ને એ જ આજુબાજુના માણસો અને એ જ પ્રકારના કેસીસ જે તમારે ડીલ કરવાના આવે, બરાબર? કે પછી તમે આર્કિટેક્ટ હો તો તમારે એ જ તમારે કડિયા સાથે કે કાર્પેન્ટર સાથે કે એની સાથે ડીલ કરવાનું આવે, રાઈટ? સો વેધર યુ આર અ સ્ટુડન્ટ or you are a homemaker or ગૃહિણી, કે પછી if you are a professional or if you are doing job or if you are doing your business, કોઈ પણ કામ છે એ જે મંડેન કામ છે, બોરિંગ કામ છે, ને રોજ 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 કરતા રહેવું, અને એમાંથી જ પછી તમને આઈડિયા આવશે નવા નવા, અચ્છા હું આ કામને વધારે સારી રીતે કેવી રીતે કરી શકું, અથવા તો આ કામ તો હું ચાલુ જ છે, એની સાથે હું નવું બીજું કયું કામ જોડી શકું કે જેથી કરીને મને પ્રોફેશનલ લાઈફમાં આગળ જતા બેનિફિટ થાય, બરાબર? તો તમે પણ વિચારજો કે તમે તમારે સફળતા માટેનો એક ગુરુ મંત્ર તો રોજે કરવાનું, અને બીજું ઇઝ કે આની અંદર તમે એવું શું એડિશન કરી શકો કે જેથી કરીને ફ્યુચરમાં તમે નેક્સ્ટ લેવલ જઈ શકો ને ગ્રો કરી શકો તમારી લાઈફમાં, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો આજના દિવસ માટે આટલું જ, અને થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી, and thank you for your time and focus, because time and focus are the two precious gifts you can give to your loved ones. Okay, and please live healthy and happy life. Bye bye, take care.